ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયત તથા જિલ્લા પંચાયત અંતર્ગત આવતી તાલુકા પંચાયતો માટે ચૂંટણી પ્રચારનો પ્રારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। પ્રચારની શરૂઆત ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ઘરની સામે આવેલા રામજી મંદિરેથી પૂજા અર્ચના કરીને કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ તેમજ ધર્મેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી પ્રચારના પ્રારંભ સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આવનારી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ બધાની વિશેષ ઉપસ્થિતિમાં ગામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને શુભેચ્છકોની સાથે વિશાળ મોટી સંખ્યામાં આજે ભોલાવ ગામેથી ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ થવા જઈ રહ્યો છે। જે પ્રકારનું વાતાવરણ દેખાઈ રહ્યું છે, કોંગ્રેસ એ લગભગ હાસ્યામાં પણ નથી। ગુજરાતની જનતાના મનમાંથી પણ કોંગ્રેસ હવે એનું સ્થાન રહ્યું નથી। ભારતીય જનતા પાર્ટીનું સ્ટીમ રોલર ગુજરાતમાં જે પ્રકારે આગળ વધી રહ્યું છે, એ જ પ્રકારે ભરૂચ શહેર, ભરૂચ તાલુકો અને ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પ્રચંડ બહુમતીથી વિજય મેળવીને નરેન્દ્રભાઈ મોદીનું જે વિકાસનું વિઝન છે એના ઉપર મોહર મારશે। ગુજરાતની જનતા છેલ્લા 31 વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સત્તા સ્થાને બેસાડી છે, ત્યારે આગામી સમયમાં પણ ભરૂચ જિલ્લાના મતદારોનો વિશ્વાસ અને એમનો સહકાર એ ભારતીય જનતા પાર્ટીને મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। તમામ મતદાર ભાઈઓને પણ અમે અપીલ કરવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને મત આપી અપાવી અને વિજય બનાવવા માટે આગ્રહભરી નમ્ર વિનંતી કરીએ છીએ।